વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ. પોએટ આજનો પહેલો શબ્દ છે પોએટ. પોએટ મતલબ કે કવિ. ગુજરાતીમાં જેને આપણે કવિ કહીએ છીએ કે જે કવિતાઓ લખે છે, કવિતાને લખનાર માટે ગુજરાતીમાં શબ્દ છે કવિ. એને ઇંગ્લિશમાં પોએટ કહેવાય. રાઈટ. પોએટ મતલબ કે કવિ કે જે કવિતા લખતું હોય. કવિતા લખનાર વ્યક્તિ પોએટ કહેવાય. A person who writes poems. Poet means a person who writes poems. હવે આ શબ્દોનો ઉપયોગ કરીને એક સેન્ટેન્સ બનાવીએ. ગુજરાતી સેન્ટેન્સ છે, માનો કવિએ સુંદર કવિતા લખી. કવિએ સુંદર કવિતા લખી, અથવા તો રમેશે સુરેશે કોઈએ સુંદર કવિતા લખી. આને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો રમેશ રોટ અ બ્યુટીફુલ પોયમ, સુરેશ રોટ અ બ્યુટીફુલ પોયમ. પણ અહીંયા કવિ જનરલની વાત કરે છે તો ધ પોએટ રોટ અ બ્યુટીફુલ પોયમ. ધ પોએટ રોટ અ બ્યુટીફુલ પોયમ. કવિએ સુંદર કવિતા લખી. સીટ એટલે કે સીટ કાગળની પાન, કાગળનું પાનું એક સીટ કહેવાય. કે એક સીટ આપો તો, એમ પેપરની એક સીટ આપો તો, એક કાગળનું એક પાનું આપો તો. કાગળના એક પાનાને સીટ કહેવાય. કાગળનું એક પાનું સીટ કહેવાય. થીન ફ્લેટ પીસ ઓફ પેપરને સીટ કહેવાય. રાઈટ. તેણે કાગળની સીટ પર લખ્યું. હી રોટ ઓન અ સીટ ઓફ પેપર. તેણે કાગળની સીટ પર લખ્યું. હી રોટ ઓન અ સીટ ઓફ પેપર. આઉટલાઇન મતલબ કે રૂપરેખા. આઉટલાઇન મતલબ કે રૂપરેખા. લેખ અથવા વાર્તાની યોજના આઉટલાઇન કહેવાય. અથવા તો તમારો કોઈ પ્રોજેક્ટ હોય, તમારું કોઈ મોટું કામ હોય, તમે તેની રૂપરેખા આપો કે કેવી રીતથી થશે, આખું આયોજન બતાવો, આખી રૂપરેખા બતાવો, તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે આઉટલાઇન. રાઈટ. અને ગુજરાતીમાં આપણે એને કહીએ રૂપરેખા. શું છે ભાઈ આખી કાર્યક્રમની રૂપરેખા શું છે, અથવા તો આખો પ્રોગ્રામ છે એની રૂપરેખા શું છે? પ્લાનિંગ, રૂપરેખા. રાઈટ. અ પ્લાન ફોર અ સ્ટોરી ઓર એસે, અથવા તો એની પ્રોગ્રામ ઓર એની ઓર્ગેનાઇઝેશન કે જેની તમે આખી રૂપરેખા કહો એમ. કઈ વસ્તુ ક્યારે થશે, શું છે તે એમ. હવે આનું પણ આપણે એક સેન્ટેન્સ બનાવવું છે ઇંગ્લિશમાં. તો તેણે તેના પ્રોજેક્ટ માટે રૂપરેખા બનાવી. તો એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો હી મેડ એટલે કે તેણે બનાવ્યું શું? એન આઉટલાઇન ફોર હિઝ પ્રોજેક્ટ. અને આઉટલાઇન રૂપરેખા ફોર હિઝ પ્રોજેક્ટ, તેના પ્રોજેક્ટ માટે. તેણે તેના પ્રોજેક્ટ માટે રૂપરેખા બનાવી. હી મેડ એન આઉટલાઇન ફોર હિઝ પ્રોજેક્ટ. સીન મતલબ કે દ્રશ્ય. સીનનો અર્થ થાય છે દ્રશ્ય. હવે જુઓ, વન પાર્ટ ઓફ બુક ઓર મૂવી. શું કહે છે અહીંયા? કે પુસ્તક અથવા ફિલ્મનો એક ભાગ સીન કહેવાય. આપણે ઘણાને કહીએ કે આ મૂવીની અંદર પહેલો સીન બહુ મસ્ત હતો. રાઈટ. તો કે આ બુકની અંદર આ પેજ ઉપર આ સીન, મતલબ કે આ જે આખો સિનેરીઓ હતો, આ જે ચિત્ર ઊભું કર્યું છે, ચિત્ર જે રજૂ કર્યું છે લેખકે, તે મસ્ત હતું, તે સરસ હતું. તો આ સીન એટલે કે દ્રશ્ય એમ. જનરલી આ મૂવીઝમાં અને એમ વપરાતું હોય છે. ધીસ સીન ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ જો આપણે આ શબ્દનો ઉપયોગ કરીને ઇંગ્લિશ વાક્ય લખ્યું, ધીસ સીન ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ દ્રશ્ય ખૂબ રસપ્રદ છે. આ દ્રશ્ય ખૂબ રસપ્રદ છે. ધીસ સીન ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. નોવલ મતલબ કે નવલકથા. માફ કરજો, આ સ્લાઇડ થોડીક ઉલટી થઈ ગઈ છે, કેમ કે એઆઈમાંથી બનાવેલી છે, તો ક્યાંક આવું મિસ્ટેક તે કરે છે. નોવેલ એટલે કે નવલકથા. નોવેલ એટલે કે નવલકથા. અ બુક દેટ ટેલ્સ અ સ્ટોરી. વાર્તા કહેતી પુસ્તકને નોવેલ કહેવાય. રાઈટ. કે જે વાર્તા કહેતી હોય એવું પુસ્તક હોય તેને નવલકથા કહેવાય. તે નવલકથા વાંચી રહી છે. અને ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરીએ તો સી ઇઝ રીડિંગ અ નોવલ. તે નવલકથા વાંચી રહી છે. સી ઇઝ રીડિંગ અ નોવલ. પ્રિન્ટ મતલબ કે છાપવું.
આપણે પ્રિન્ટ કરાવવા જઈએ, મતલબ કે છાપવા જઈએ, કોઈ પણ PDF બુક છે તમારી પાસે અને તમે એની પ્રિન્ટ કરાવવા જાઓ, મતલબ કે તમે એની હાર્ડ કોપી, એની પ્રિન્ટ તમે લ્યો છો એક કાગળ પર, રાઈટ. ટુ પુટ સમથિંગ ઓન ટુ પેપર, કાગળ પર છાપવું એટલે પ્રિન્ટ. ટુ પુટ એટલે કે મૂકવું, છાપવું કાંઈ પણ, સમથિંગ ઓન ટુ પેપર ઉપર, રાઈટ. હવે આને પણ વાક્યમાં પ્રયોગ કરીએ તો, કૃપા કરીને આ દસ્તાવેજોની પ્રિન્ટ કાઢી આપો, અથવા તો આ દસ્તાવેજોને છાપી આપો એમ. તો એને ઇંગ્લિશમાં આવી રીતે કહેવાય, પ્લીઝ પ્રિન્ટ ધીસ ડોક્યુમેન્ટ. પ્લીઝ પ્રિન્ટ ધીસ ડોક્યુમેન્ટ. કૃપા કરીને આ દસ્તાવેજની પ્રિન્ટ આપો અથવા તો છાપી આપો. સિલી, આ શબ્દ બહુ પોપ્યુલર છે ઇંગ્લિશમાં. મૂર્ખ અને બેદરકાર એવી કોઈ ઘટના, એવી કોઈ વ્યક્તિને અથવા એવી કોઈ વાત રજૂ થાય તો ઘણા એમ કહેતા હોય કે હું સિલી વાતું કરો છો એમ. વિચાર વિના કરેલું કાર્ય સિલી કહેવાય. મૂર્ખામી ભર્યું એમ, બેદરકાર. શોવિંગ અ લેક ઓફ થોટ, એમ કંઈ વિચાર્યા વગરનું કરેલું એમ. હવે આનું એક ઇંગ્લિશ વાક્ય બનાવીએ તો, હી મેડ અ સિલી મિસ્ટેક્સ. તેણે મૂર્ખતાપૂર્ણ ભૂલ કરી. હી મેડ સિલી મિસ્ટેક. હી મેડ અ સિલી મિસ્ટેક. તેણે મૂર્ખતાપૂર્ણ ભૂલ કરી, રાઈટ. સફર મતલબ કે પીડા અનુભવવી, દુઃખ અથવા પીડા અનુભવી એટલે કે સફર. ટુ ફીલ પેઇન ઓર ડિસ્ટ્રેસ, તમને દુઃખ થતું હોય તો તમે સફર કરો છો, તમે પીડા અનુભવી રહ્યા છો એવું કહેવાય. તે બીમારીથી પીડાયો, આને ઇંગ્લિશમાં કહીએ તો હી સફર્ડ ફ્રોમ ઇલનેસ. તે બીમારીથી પીડાયો મતલબ હી સફર્ડ ફ્રોમ ઇલનેસ. ઇલનેસ એટલે કે બીમારી. સ્ટોર મતલબ કે દુકાન. સ્ટોર મતલબ કે દુકાન. શોપ મતલબ કે દુકાન. તો જેવી રીતથી શોપ ઇંગ્લિશમાં વર્ડ છે એમ સ્ટોર શબ્દ પણ છે. સ્ટોર એટલે કે દુકાન. અ પ્લેસ વેર યુ કેન બાય થિંગ્સ, જ્યાં વસ્તુઓ ખરીદી શકાય તે સ્ટોર કહેવાય. જુઓ ચિત્રમાં તમે જોવો છો તેવી રીતથી, જ્યાં વસ્તુઓ ખરીદી શકાય તે સ્ટોર કહેવાય. અ પ્લેસ વેર યુ કેન બાય થિંગ્સ. બાય એટલે કે ખરીદવું. અ પ્લેસ એટલે કે એવી જગ્યા, વેર યુ કેન કે તમે ખરીદી શકો, બાય થિંગ્સ, રાઈટ. સી વેન્ટ ટુ ધ સ્ટોર. તે દુકાન પર ગઈ. આપણે જો આ શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવ્યું છે કે તે દુકાન પર ગઈ. સી વેન્ટ તે ગઈ, ટુ ધ સ્ટોર તે દુકાન પર ગઈ. ટેકનોલોજી. ટેકનોલોજી મતલબ કે વિજ્ઞાન દ્વારા બનાવેલી નવી વસ્તુઓ ટેકનોલોજી કહેવાય. નવું ઇન્વેન્શન. ન્યૂ થિંગ્સ મેડ બાય યુઝિંગ સાયન્સ. વિજ્ઞાન દ્વારા બનાવેલી નવી વસ્તુઓ ટેકનોલોજી કહેવાય, રાઈટ. ફોર એક્ઝામ્પલ, ટેકનોલોજી મેક્સ લાઈફ ઇઝીયર. ટેકનોલોજી જીવન સરળ બનાવે છે, રાઈટ. ટેકનોલોજી મેક્સ લાઈફ ઇઝીયર. ટેકનોલોજી જે છે એ જીવનને સરળ બનાવે છે. તો આ હતા આજના 10 વર્ડ. પોએટ મતલબ કે કવિ, રાઈટ. સીટ મતલબ કે કાગળનું એક પાનું. આઉટલાઇન મતલબ કે રૂપરેખા. સીન મતલબ કે દ્રશ્ય. નોવેલ મતલબ કે નવલકથા. પ્રિન્ટ મતલબ કે છાપવું. સિલી મતલબ કે મૂર્ખ. સફર મતલબ કે પીડા અનુભવી. સ્ટોર મતલબ કે દુકાન. ને ટેકનોલોજી મતલબ કે ટેકનોલોજી, ઉપકરણો બધા, મોબાઈલ છે, ટીવી છે, સ્માર્ટ વોચ છે, આ બધું ટેકનોલોજી છે. આ બધા ટેકનોલોજીકલ શું કહેવાય કે ડિવાઇસીસ છે, ઉપકરણો છે.